મિત્રો, શિષ્ય એ છે જે પોતાના ગુરુની પાછળ ચાલે છે અને તેની શિખામણને અનુસરે છે. તમે કોની પાછળ ચાલી રહ્યા છો? જો તમે ઈસુના શિષ્ય બનવા માંગો છો તો તેમના માર્ગમાં ચાલો અને શિષ્યપણામાં આગળ વધતા રહો. વાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો હૃદયથી આવકાર કરું છું. આ કાર્યક્રમમાં આજે પણ એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. આપ પણ અમારી સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા છો, તેથી અમને આનંદ થાય છે. આજનો અમારો વિષય છે શિષ્યપણું. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે દરેક યાત્રામાં એક પ્રકારની ગતિ સામેલ હોય છે? શિષ્યપણાની યાત્રા પણ અલગ નથી. શિષ્યપણાની યાત્રાને તો નદીના એક કિનારેથી બીજા કિનારે જવા સાથે સરખાવી શકાય. નદીની મધ્યમાં પગથિયા જેવા પથ્થરોની એક લાઈન હોય છે જે લોકોને નદી પાર કરવા મદદ કરે છે. કેટલાક લોકો નદી કેટલી પહોળી છે તેનું બાહ્ય રીતે મૂલ્યાંકન કરે છે અને તેઓ ખરેખર એવું માની લે છે કે એક જ છલાંગમાં બીજા કિનારે પહોંચી શકાય છે. બીજા લોકો વધારે સાવચેત હોય છે, તેથી તેઓ દરેક પથ્થર પર વિચારપૂર્વક પગ મૂકે છે. કદાચ તેઓને થોડું પ્રોત્સાહન, સ્પષ્ટ માર્ગદર્શન અને મદદ માટે એક સુરક્ષિત હાથની જરૂર હોય છે. મારી વાલી બહેનો, નદીનો કિનારો શું દર્શાવે છે? તેની અંદરના પગથિયા જેવા પથ્થરો શું દર્શાવે છે? આપણામાંથી કેટલાકને વધારાની મદદ અને પ્રેરણાની જરૂર કેમ પડે છે? ચાલો આજે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ થકી આ બધા પ્રશ્નોના જવાબો શોધીએ. તે માટે આજે આપણે બાઇબલમાંથી તીતસ 2:3-5 કલમોનો અભ્યાસ કરીશું. હવે શબ્દકોશ પ્રમાણે શિષ્ય શબ્દનો અર્થ જોઈએ તો એક અનુયાયી અથવા એવો વ્યક્તિ જે બીજાની માન્યતાઓ શીખે છે અને તેને ફેલાવવામાં મદદ કરે છે. રસપ્રદ વાત એ છે કે જો આપણે બાઇબલના દૃષ્ટિકોણથી શિષ્યપણાનો અર્થ જોઈએ તો તે ખ્રિસ્તના જેવા બનવા માટે, આગળ વધવા માટે બીજાને મદદ કરવાની પ્રક્રિયા છે, જેમાં ખ્રિસ્તી વિશ્વાસની પાયાની બાબતો શીખવવામાં આવે છે. તેમાં આપણે શું માનીએ છીએ, કેમ માનીએ છીએ અને બાઇબલમાં તે ક્યાં મળે છે, આ બધાનો સમાવેશ થાય છે. આ તો ખૂબ જ રસપ્રદ વ્યાખ્યા છે અને હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું. પરંતુ શિષ્યપણાનો નદીના કિનારા અને પગથિયા જેવા પથ્થરો સાથે શું સંબંધ છે તે શું અમને કહેશો તમે? ચોક્કસ. નદીનો નજીકનો કિનારો તે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારા માટે નવી હોય. દાખલા તરીકે તમારી સંગત, કોઈ સમૂહ અથવા મંડળ. નદીનો દૂરનો કિનારો તે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જે મંડળીનો સક્રિય સભ્ય છે, મંડળીમાં સેવા કરે છે અને બીજાઓને તેમની શિષ્યપણાની યાત્રામાં મદદ કરે છે. ઓહ, હવે મને સમજાયું કે પગથિયા જેવા પથ્થરો તો તકો, બોધપાઠો, પ્રોત્સાહન, મદદ, સલાહ અને વ્યવહારિક શિક્ષણ છે જે બીજાને તેમની યાત્રામાં સામે કિનારે પહોંચવા માટે મદદ કરે છે. સાચી વાત. માર્ગદર્શક એ એવી વ્યક્તિ છે જે શીખવે છે, સલાહ આપે છે અને બીજાને
તેમના જીવનના માર્ગ પર આગળ વધવા દોરવણી આપે છે. એક સારો માર્ગદર્શક શિષ્યપણાના સિદ્ધાંતોને દૈનિક અને વ્યવહારિક જીવનમાં કેવી રીતે લાગુ કરવા તે બીજાને શીખવે છે. આ તો બહુ સારી વાત છે. મારી પાસે મને તાલીમ આપવા અને ઈશ્વર પરાયણ સ્ત્રી બનવા મને માર્ગદર્શન આપવા માટે શરૂઆતમાં કોઈ નહોતું. હું મારી આસપાસની વિશ્વાસી સ્ત્રીઓનું નિરીક્ષણ કરતી કે તેઓ કેવી રીતે જીવે છે અને પોતાના પતિ અને સમાજના લોકો સાથે તેઓ કેવી રીતે વર્તે છે. મારી બહેનો, આપણે દરેક એવી ઈચ્છા રાખીએ છીએ કે સ્ત્રીઓ તરીકે કોઈ વ્યક્તિ આપણને શીખવે કે બાળકોને ઈશ્વરના માર્ગમાં કેવી રીતે ઉછેરવા, પોતાના ઘરને કેવી રીતે સંભાળવું અને પોતાના પતિને કેવી રીતે આધીન રહેવું. બાઇબલમાં તીતસ 2:3-5 આપણને તે શીખવવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહીં, ઘણો દ્રાક્ષારસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. એ સારું કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે અને પ્રભુની વાતની નિંદા ન થાય માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરના કામકાજ કરનારી, માયાળુ થવાનું તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે. મારી બહેનો, તીતસ 2:3-5 માત્ર વયસ્ક અને જુવાન સ્ત્રીઓ માટે ફક્ત એક સૂચન નથી. આ તો વિશ્વાસી જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ સૂચન છે. આ તો વિશ્વાસીઓને શિષ્ય બનાવવા અને તાલીમ આપવા માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે. સંત પાઉલ પોતાના પત્રમાં તીતસને મંડળીની વયસ્ક સ્ત્રીઓને તાલીમ અને પ્રોત્સાહન આપવા અને યુવાન સ્ત્રીઓને તૈયાર કરવાની સેવા માટે સજ્જ કરવા સૂચના આપે છે. બાઇબલમાંથી તીતસ 2:3-5 પ્રમાણે ચાલનાર વ્યક્તિ આપણા લગ્ન જીવન અને વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે શક્તિશાળી સાધન અને માર્ગદર્શક બની શકે છે. માર્ગદર્શક ઘરની વ્યવસ્થા કરવાથી લઈને પ્રભુનો ભય રાખવો અને આપણા બાળકોને ખ્રિસ્તના શિષ્યો તરીકે ઉછેરવા સુધીની દરેક બાબતમાં આપણને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે. તે આપણને સુરક્ષિત વાતાવરણમાં આપણા ભય, ચિંતા અને જરૂરિયાતો વહેંચવાની તક આપે છે. હા, એક ઈશ્વર ભક્ત માર્ગદર્શક આપણા જીવન અને આપણા લગ્ન જીવનમાં રોકાણ કરે છે. તે આપણને શીખવીને, પ્રોત્સાહિત કરીને અને પ્રેરણા આપીને મદદ કરે છે. સ્ત્રીઓ પુરુષોથી અલગ રીતે વિચારે છે. તેમની ભાવનાત્મક જરૂરિયાતો અલગ હોય છે અને તેઓ અલગ રીતે સંબંધ બાંધે છે અને દરેક બાબતોને અલગ રીતે સમજાવે છે. કારણ કે સ્ત્રીઓ એકબીજાને સહજ રીતે સમજી શકે છે અને જોડાઈ શકે છે. તેથી અન્ય સ્ત્રીઓ સાથે શિષ્યપણાના સંબંધમાં જોડાવવું તેમના માટે સરળ બને છે. શિષ્યપણાનો હેતુ એવા અનુયાયીઓ તૈયાર કરવાનો છે જે આગળ જઈને અન્ય લોકોને પણ શિષ્ય બનાવે. કેટલાક વિશ્વાસી લોકો જૂથમાં એકત્ર થઈને ઈશ્વરનું વચન શીખે છે. જો આવા જૂથનું નેતૃત્વ કોઈ વરિષ્ઠ સ્ત્રી કરે તો વિશ્વસનીયતા વધે છે. એક આગેવાન પોતાના અનુભવો પોતાના જૂથની સાથે વહેંચીને યુવાનો માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરી શકે છે. તે આપણા પડોશી, મિત્ર કે પરિવારના કોઈ સભ્ય પણ હોઈ શકે છે. તે સાથે માર્ગદર્શક આપણા કરતાં ઉંમરમાં મોટા કે નાના પણ હોઈ શકે છે. માર્ગદર્શક માટે ઉંમર મહત્વની નથી, પરંતુ તેનો સ્વભાવ, વચનનું જ્ઞાન અને નમૂનારૂપ જીવન અગત્યનું છે. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. તમે સૃષ્ટિના સર્જનહાર,
પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે શિષ્યપણા વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. આ સમયે તમે એવી સ્ત્રીઓ વિશે વિચાર કરો જે તમને ઈશ્વર પરાયણ સ્ત્રીનું ઉદાહરણ પૂરું પાડે છે, જેનું લગ્ન જીવન મજબૂત છે અને જે કુશળતાપૂર્વક પોતાના ઘરનું સંચાલન કરે છે. તમે તેઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. મારી બહેનો, તમારા જીવનના માર્ગદર્શક કોણ છે? જો મારી વાત કરું તો હું આશીર્વાદિત છું કે તે મારી માતા છે. તે મને ખ્રિસ્તી જીવન અને કુશળ ઘર સંચાલનનો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે. અમે નિયમિત રીતે વાત કરીએ છીએ અને તેમણે મને મારા પતિ માટે સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે બનાવવું તેમજ મારા દીકરાનો ઉછેર કેવી રીતે કરવો તે મને અસરકારક રીતે શીખવ્યું છે. તમે ખરેખર આશીર્વાદિત છો. મારી બહેનો, મને તીતસ 2માં રજૂ થયેલું દ્રશ્ય બહુ ગમે છે, જેમાં વિશ્વાસીઓની પેઢીઓ એકબીજાના જીવનમાં રોકાણ કરતી જોવા મળે છે. જ્યારે આપણે યુવાન લોકોના શિષ્યપણા વિશે વિચારીએ છીએ ત્યારે માતા પિતા તરફથી બાળકોને મળતી પ્રેરણા મહત્વનો ભાગ ભજવે છે. તમારી વાત સાચી છે. માતા પિતાની ભૂમિકા ઉપરાંત તીતસ 2 આપણને યાદ અપાવે છે કે શિષ્યપણામાં આપણી સૌની ભૂમિકા છે. 3જી કલમ કહે છે, વૃદ્ધ સ્ત્રીઓને કહો કે તેઓ શિખામણ આપનારી થાય. 4થી કલમ કહે છે, યુવાન સ્ત્રીઓને કહો કે તેઓ પોતાના પતિ અને બાળકોને પ્રેમ કરે. અને 5મી કલમમાં સ્ત્રીઓને કામ કરનાર, પતિવ્રતા અને માયાળુ રહેવાનું કહે છે. 6ઠ્ઠી કલમમાં તે પુરુષોને પણ ઠરેલ થવાનો બોધ કરવા કહે છે. વહાલા મિત્રો, હું માનું છું કે જો આપણે તે પ્રમાણે કરીશું તો અન્ય લોકો પણ આપણું અનુકરણ કરશે. આપણે બીજાના જીવનમાં રોકાણ કરવાની જરૂર છે. તેમના વિશ્વાસને કેવી રીતે અમલમાં મૂકવો તે અંગે આપણે તેમની સાથે વાત કરવાની જરૂર છે. આપણે પોતાના નમૂના દ્વારા પ્રગટ કરવાનું છે કે કેવી રીતે સારું જીવન જીવી શકાય. મિત્રો, જો તમે ધ્યાનમાં લીધું હોય તો અહીં સંત પાઉલ વયસ્ક પુરુષો અને સ્ત્રીઓ બંનેને શિખામણ આપે છે. આપણે ક્યારેય ઈશ્વર પાસેથી કે તેમના વચનમાંથી શીખવાનું બંધ કરી શકતા નથી. જ્યારે હું તીતસ 2 વાંચું છું ત્યારે હું વિચાર કરું છું કે આપણામાંથી કેટલીક સ્ત્રીઓ વૃદ્ધ છે તો કેટલીક સ્ત્રીઓ યુવાન છે. યુવાન સ્ત્રી તરીકે આપણને એવી વયસ્ક અને સમજદાર વ્યક્તિઓની જરૂર છે જે સમય કાઢીને આપણને ઈશ્વરની કૃપાના પ્રકાશમાં જીવવા માટે પ્રોત્સાહિત કરે અને ઉત્સાહ આપે. મારી વાલી બહેનો, વૃદ્ધ સ્ત્રીઓને શીખવવામાં આવ્યું છે કે આ વર્તમાન યુગમાં ઈશ્વર પરાયણ જીવન જીવવા પ્રયત્ન કરતી યુવાન સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવી અને ઉત્સાહ આપવો તે તેઓની જવાબદારી છે. જ્યારે તીતસે વૃદ્ધ સ્ત્રીઓને, યુવાન સ્ત્રીઓને પતિઓ અને બાળકોને પ્રેમ કરવા, આત્મસંયમી, શુદ્ધ, કાર્યશીલ, દયાળુ અને પોતાના પતિઓને આધીન રહેવા માટે તાલીમ આપવા સૂચના આપી ત્યારે તે સ્થાનિક મંડળીના સંદર્ભમાં હતી. આ સ્ત્રીઓ પડોસણો, વિશ્વાસીઓ અને પ્રભુમાં બહેનો હોઈ શકે છે. આ શિક્ષણ સંબંધના સંદર્ભમાં હતું. વાલી બહેનો, તીતસ 2 મુજબનું શિષ્યપણું માત્ર સૂચના આપવા કરતાં વિશેષ છે. આ તો સહભાગી જીવન વિશેનું શિક્ષણ છે. તીતસ 2માં વૃદ્ધ સ્ત્રી યુવાન સ્ત્રીને તેના દૈનિક જીવનમાં શુભ સંદેશને કેવી રીતે લાગુ કરવો તે શીખવે છે. તે માટે વૃદ્ધ સ્ત્રી જે યુવાન સ્ત્રીને શિક્ષણ આપે છે તેણે ઓળખવી પડે છે અને તે યુવાન સ્ત્રીના જીવનની ગૂંચવણોમાં મદદ કરવા તૈયાર પણ રહેવું પડે છે. વયસ્ક સ્ત્રીએ યુવાન સ્ત્રીના પડકારો, સંઘર્ષો, પાપો અને પ્રલોભનો જાણવા પડે છે. તેમનો સંબંધ ઔપચારિકતા પાર કરીને સાચા દૈનિક જીવન સુધી પહોંચવો જોઈએ. આ માટે વૃદ્ધ સ્ત્રીએ યુવાન સ્ત્રીને તેના જીવનના પડકારોમાં શુભ સંદેશને લાગુ કરવા દોરવણી આપવી જોઈએ. દાખલા તરીકે, શારીરિક નિર્બળતા ધરાવતા બાળકની માતાને કેવી રીતે શુભ સંદેશ લાગુ પડે. જે સ્ત્રીના પતિ કોઈ કુટેવમાં છે
તેને તે કેવી રીતે લાગુ કરી શકાય? જે સ્ત્રીએ ગર્ભપાતને લીધે પોતાનું બાળક ગુમાવ્યું છે તેને તે કેવી રીતે લાગુ પડે? જે સ્ત્રી જીવનથી હતાશ થઈ ગઈ છે તેને તે કેવી રીતે લાગુ પડે? વગેરે. પ્રિય બહેનો, આપણી યુવાન સ્ત્રીઓને વયસ્ક સ્ત્રીઓની જરૂર છે. જીવનની યાત્રામાં સાથે ચાલવા અને પોતાના જીવનમાં શુભ સંદેશ વિશે તેઓ શું શીખ્યા તે વહેંચવા માટે તેઓની જરૂર છે. તેઓ પોતાના દિવસો જ્યાં વિતાવે છે તે સ્થળોમાં આપણે પ્રવેશવાની જરૂર છે, જેથી શુભ સંદેશને જીવનમાં કેવી રીતે લાગુ કરવો તે આપણે શીખી શકીએ. આપણો વ્યવહાર આપણા ધર્મશાસ્ત્રનો ફેલાવો છે. તેથી જ સ્ત્રીઓ તરીકે, પત્નીઓ તરીકે અને માતાઓ તરીકે આપણા માટે ઈશ્વરના વચનનો સ્વયં અભ્યાસ કરવો બહુ જ મહત્વપૂર્ણ છે. તીતસ 2:4 અને 5 સંત પાઉલ શીખવે છે કે યુવાન સ્ત્રીઓને તેમના પતિઓ અને બાળકોને પ્રેમ કરવા તાલીમ આપો. તેઓને આત્મસંયમી, શુદ્ધ, કાર્યશીલ, દયાળુ અને પોતાના પતિઓને આધીન રહેવાનું શીખવો, જેથી ઈશ્વરના વચનનું અપમાન ન થાય. પણ આ બધું દરેક વ્યક્તિ સ્વાભાવિક રીતે કરી શકતી નથી. તેથી જ વૃદ્ધ સ્ત્રી એક માર્ગદર્શક તરીકે શિસ્તબદ્ધ જીવન કેવું હોય તે દર્શાવે છે. મારી બહેનો, આપણે આપણા લગ્ન જીવનમાં અને સંબંધોમાં શુદ્ધતા રાખવી જોઈએ. માત્ર શારીરિક રીતે નહીં, પરંતુ આપણા શબ્દો અને બીજાઓ પ્રત્યેના વર્તનમાં પણ તે દેખાવી જોઈએ. સ્ત્રીઓ માટે સૌથી મુશ્કેલ બાબત હંમેશા ઘરની સંભાળ લેવાની હોય છે. અહીં હું તમને યાદ કરાવવા માંગુ છું કે આપણી ફરજ સૌ પ્રથમ આપણા ઘર અને પરિવાર પ્રત્યે છે. તેથી જો આપણે ઘરની બહાર કામ કરીએ તો પણ આપણી મુખ્ય ફરજ એટલે ઘર અને પરિવારની કાળજી લેવાની બાબતની અવગણના ના કરવી જોઈએ. પણ આ કરવું સહેલું નથી. સાચી વાત ને? એકદમ સાચી વાત. સ્ત્રીઓ માટે બહારના કામ અને ઘરના કામ વચ્ચે સંતુલન રાખવું મુશ્કેલ છે. બહારની જવાબદારીઓ ઘણી વખત આપણા જીવનસાથી અને બાળકો પાસેથી આપણો સમય છીનવી લે છે. ઘણી વખત તે અહંકાર અને અસુરક્ષાની લડાઈ બની જાય છે. ઘણીવાર જ્યારે આપણે પતિઓને આધીન રહો એવા શબ્દો વાંચીએ છીએ ત્યારે તે આપણને પતિ કરતાં નીચા કે ઓછા મૂલ્યવાન હોવાની છબી આપે છે. આપણામાંથી ઘણા માટે આ મુશ્કેલ અને ગંભીર વિષય હોઈ શકે છે. પરંતુ હું માનું છું કે આ શબ્દો સ્ત્રીને પોતાની ફરજો અને કાર્યના સંદર્ભમાં પતિને આધીન રહેવાની વાત કરે છે. કારણ કે પિતા અથવા પતિ ઘરના વડા હોય છે. તેમાં પત્ની અને સ્ત્રીના મૂલ્યને ઓછું આંકવાની વાત નથી. આ સમયે અહીં મને એક સુંદર વાક્ય યાદ આવે છે જે મેં ક્યાંક વાંચ્યું હતું. ઈશ્વરે પતિ અને પત્ની માટે અલગ કાર્ય નક્કી કર્યા છે. જ્યારે તે બંને પોતાની ભૂમિકા સારી રીતે નિભાવે છે ત્યારે તે બંને જીતે છે. અથવા બીજા શબ્દોમાં કહું તો જો આપણે સ્વેચ્છાએ આપણા પતિઓને આધીન રહીએ તો તે આપણા લગ્ન જીવનમાં શુભ સંદેશનું સુંદર ચિત્ર રજૂ કરે છે. શું તમારા લગ્ન જીવનમાં ઈશ્વરનો પ્રેમ પ્રગટ થાય છે? મારા આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વસમર્થ પ્રભુ, તમે અમને શિષ્યપણામાં આગળ વધવા આજે જે બાબતો શીખવી તે માટે તમારો આભાર. અમારા પતિ અને બાળકો સાથે પ્રેમથી વર્તવા, શુદ્ધ જીવન જીવવા અને અમારા ઘરની કાળજી રાખવા અમને મદદ કરો. તે સાથે અમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામીને શિષ્યપણાના માર્ગમાં આગળ વધવા અમને દરરોજ દોરવણી આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અન્ય વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અન્ય વળી રાખવો તે
નિત્ય ઉઠવું સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નીતિથી કામ આરંભવા સંતોને શોભતું એ છે. અનવળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રિય બહેનો, આજે આપણે શીખ્યા કે વૃદ્ધ સ્ત્રીઓએ યુવાન સ્ત્રીઓને શિષ્યપણામાં આગળ વધવા દોરવણી આપવાની છે. બાઇબલમાં પણ આવી સ્ત્રીઓની વાત લખવામાં આવી છે જેઓ નમૂનો પૂરો પાડનાર બની. સારા પોતાના પતિને આધીન રહી અને તેણે પ્રભુ પર ભરોસો રાખ્યો. આન્ના પોતાની વૃદ્ધાવસ્થામાં ઉપવાસ અને પ્રાર્થના કરતી હતી અને સતત પ્રભુ વિશે બીજાઓને કહેતી રહી. દોર્કાસે વિધવાઓની સંભાળ લીધી અને પોતાનું જીવન બીજાઓની સેવા માટે વાપર્યું. હાન્નાએ પોતાના દીકરાને પ્રભુની સેવા માટે સમર્પિત કર્યો. પ્રભુને કરેલી તેની પ્રાર્થના તમામ વયની સ્ત્રીઓ માટે એક સુંદર ઉદાહરણ છે. એસ્તેર એવી સ્ત્રી હતી જેનો ઈશ્વરે યહૂદી લોકોના બચાવ માટે ઉપયોગ કર્યો. રૂથે પણ પ્રભુ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને પોતાની સાસુ પ્રત્યેનો મહાન પ્રેમ દર્શાવ્યો. મારી વાલી બહેનો, જે વૃદ્ધ સ્ત્રીઓ ઈશ્વરને ઓળખે છે અને ઈશ્વરની પાછળ ચાલે છે તે યુવાન સ્ત્રીઓને શીખવે છે અને તાલીમ આપે છે. આ એવી સ્ત્રીઓ છે જે પોતાના પરિવારને પ્રેમ કરે છે. તેઓ પોતાના પતિ, બાળકો અને ઘરની સંભાળ લેવામાં આનંદ અનુભવે છે. તેઓ પોતાના પરિવારને બોજ તરીકે નહીં પણ પ્રભુની સેવા કરવાના એક સુંદર માર્ગ તરીકે જુએ છે. તેઓ સમજદારીથી જીવે છે અને પોતાના જીવનને નિયંત્રણમાં રાખે છે. તેઓ પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં નમ્ર અને શુદ્ધ રહે છે. તેઓ પોતાના કરતાં બીજાના કલ્યાણને વધુ મહત્ત્વ આપે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં તેઓ પ્રભુને આધીન રહે છે. પ્રિય બહેનો, શિષ્યપણું આપણા ઘરમાં આપણી દીકરીઓ સાથે અથવા અન્ય વિશ્વાસી લોકો સાથે પણ થઈ શકે છે. તેનો અર્થ એ છે કે કોઈ યુવાન સ્ત્રીની સાથે મળીને ઈશ્વરના વચનનો અભ્યાસ કરવો અથવા કોઈ વૃદ્ધ સ્ત્રીની સાથે લગ્ન અથવા પરિવાર વિશે વાતચીત કરવી વગેરે. આપણે પણ ખૂબ સરળતાથી બીજાઓ સાથે આવું કરી શકીએ છીએ. વાલી બહેનો, શિષ્યપણું અતિશય પડકારજનક હોઈ શકે છે અને તે માટે આપણને ઈશ્વરના જ્ઞાનની જરૂર છે. આપણે સર્જનાત્મક બનવાની જરૂર છે. આપણને એ સમજવા માટે ઈશ્વરના જ્ઞાનની જરૂર છે કે શિષ્યપણાને આપણે કેવી રીતે આપણા જીવનનો એક ભાગ બનાવી શકીએ. પ્રિય દર્શક મિત્રો, હવે આપણે આજના કાર્યક્રમના અંત ભાગમાં આવી ગયા છીએ. આશા છે કે તમે શિષ્ય બનવા અને શિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત થયા હશો. યાદ રાખો, તમારા જીવન મારફતે ઈશ્વરના શુભ સંદેશને વહેંચતા રહો. મિત્રો,
અમારો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમારા માટે બહુ મૂલ્યવાન છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો અમારો સંપર્ક નંબર છે 9429375512. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા